નમસ્કાર મિત્રો, આજે ભીમાના ગામના બે માણસો આ ભીમાને કૂવામાં પડતો બચાવે છે અને પછી તેને ઘરે મૂકી અને પોતાના ગામમાં પાછા આવે છે. ત્યારે આખું ગામ અને ગામના મુખી પૂછે છે કે બોલો ભાઈઓ, આ ભીમા સાથે શું ઘટના બની છે? ત્યારે તેઓ કહે છે કે મુખી બાપા, ભીમાએ 50 ખેતરો આવ્યા છે એ વાત સાચી છે, પરંતુ આજે તે આત્મહત્યા કરવા માટે ગયો હતો અને તેને કૂવામાં પડતા અમે બચાવ્યો હતો અને એનું કારણ પૂછ્યું ત્યારે તે અમને એમ કહેતો હતો કે આ 50 ખેતરોનું કામ મારા એકલાથી પૂરું થતું નથી, એટલા માટે હું આ પગલું ભરવા જઈ રહ્યો છું. ત્યારે અમે એને સમજાવી અને પાછા આવ્યા, એનાથી વિશેષ કાંઈ નથી. ત્યારે મુખી બાપા કહે છે કે ના ગામ લોકો, તમે ભીમાને ઓળખવામાં ભૂલ કરો છો. હું ભીમાને નાનપણથી ઓળખું છું. એ આમ ખેતરના કામ માટે પોતાનો જીવ ક્યારેય ના આપી શકે. એ ખૂબ જ બહાદુર માણસ છે, પરંતુ મને એ ખબર ના પડી કે આ ભીમો કેમ મોતને વાલું કરવા જઈ રહ્યો હતો અને તે કેમ આવું રડી રહ્યો છે. જેણે 50 ખેતર વાવ્યા હોય એ તો કેવો વટથી જીવતો હોય, પરંતુ એની આંખમાં આંસુ સુકાતા નથી. એનો મતલબ તે જરૂર કંઈક ભારે મુસીબતમાં છે. અને ગામ લોકો, હવે તમારે ત્યાં નથી જવું. હવે આ મુખી પોતે એકલો ત્યાં પહોંચશે અને એ જાણીને જ રહેશે કે ભીમાને શું તકલીફ છે. અને આમ આટલું કહી અને પછી તો આ મુખી કે જેમણે પોતાના શરીર ઉપર કાળી કામડી ઓઢી અને તેઓ ત્યાંથી ચાલતા ચાલતા એ ગામ તરફ પહોંચે છે. અને સાંજ પડવા આવી છે અને જેવી રાત પડી એની સાથે જ તેઓ ચાલતા ચાલતા આ ભીમાના જે 50 ખેતર છે ત્યાં ખેતરમાં પોતે કાળી કામડી ઓઢી અને પ્રવેશ કરે છે અને મનમાં વિચાર કરે છે કે ભીમા, તું ભલે મને ના કહે, પરંતુ હું મુખી છું અને એ વાત તો જાણીને જ રહીશ કે તને શું તકલીફ છે. અને આમ આટલો વિચાર કરી અને તેઓ આગળ જઈ રહ્યા છે ત્યાં તો એમની આંખે જે દ્રશ્ય જોવા મળ્યું એ જોઈ અને તેમની આંખો ફાટી જાય છે. કારણ કે ભીમાના ખેતરમાં રાત્રે પેલી ચૂડેલ કામ કરી રહી છે અને આ ઘટના આ મુખી નજરો નજર જુએ છે. અને આ ઘટના જોતાની સાથે જ તેઓ ત્યાં એક શેઢાની બાજુમાં બેસી જાય છે અને બેઠા બેઠા આ દ્રશ્ય નિહાળી રહ્યા છે કે આ વળી કોણ છે અને ભીમાના ખેતરમાં તે શું કરી રહ્યું છે. અને પછી તેઓ ધ્યાનથી જુએ છે તો ત્યાં એક ચૂડેલ છે અને ભીમાના જે 50 ખેતર છે એ ખેતરનું નિંદામણનું કામ કરી રહ્યું છે. અને એક પૂરું કરીને બીજા ખેતરનું કામ પૂરું કરીને ત્રીજા ખેતરમાં, આમ એ એટલું ઝડપથી આ કામને કરી રહ્યું છે. એ જોઈ અને મુખી બાપા સ્તબ્ધ થઈ ગયા અને પછી એમને એવું લાગ્યું કે આની સામે જઈશ તો કદાચ એને ખબર પડી જશે તો એ મને મારી નાખશે, માટે અત્યારે મારે કાંઈ જ કરવું નથી અને આ વાત હવે ભીમાને કહેવી પડશે. આમ કહીને મુખી પાછા ત્યાંથી ભીમાના ખેતરમાંથી બહાર નીકળી ગયા અને પોતે આજે પરસેવાથી રેબઝેબ થઈ ગયા છે. કારણ કે આવું દ્રશ્ય એમણે એમની જીવનમાં પહેલી વાર જોયું છે. અને આમ તેઓ બહાર નીકળી ગયા અને વિચાર કરે છે કે લાય, રાતોરાત ઘરે પહોંચી જાઓ અને આવતીકાલે આ ઘટનાની જાણ મારે ભીમાને કરવી પડશે. અને તેઓ પાછા પોતે કાળો કામળો ઓઢી અને ત્યાંથી જઈ રહ્યા છે. ત્યાં તો રસ્તામાં અડધી રાત્રે કોઈકનો અવાજ સંભળાણો. ત્યારે તેઓ હળવેકથી એક ઝાડીમાંથી જુએ છે તો ઝાડીની પેલી પર 3-4 પેલા ભાગીદારો ભેગા થઈ અને બેઠા છે અને બેઠા બેઠા વાતો કરી રહ્યા છે કે જોયું ને, આ ભીમો આપણને ખેતર તો વાવવા માટે ના આપવા દીધા, પરંતુ તે 50 ખેતરોને કેવો આસાનીથી વાવી નાખે છે. અને એણે વાવ્યા તો ભલે વાવ્યા, પરંતુ 50 ખેતરમાં કેટલો સરસ મજાનો પાક થયો છે. અને જો આ પાક ભીમાને મળી ગયો તો સમજી લો કે ભીમો આ એક જ સિઝનમાં માલામાલ થઈ જશે અને રૂપિયે રમતો થઈ જશે. અને પછી આપણું એની સામે કાંઈ નહીં આવે. એના કરતાં એક કામ કરીએ, આવતીકાલે વહેલી સવારે બજારમાં જઈએ અને પાક નાશ પામે એની દવા લાવીએ અને આ બધા જ ખેતરોમાં નાખી દઈએ અને ભીમાનો પાક તહેસ નહેસ કરી નાખીએ. ત્યારે આ બધી વાત ભીમાના ગામના મુખી સાંભળી રહ્યા છે અને પછી તેઓ મનમાં વિચાર કરે છે કે તમે શું ભીમાનું ખેતર તહેસ નહેસ કરવાના? એકવાર ભીમાના ખેતરમાં જઈને તો આવો. જો
તમારા ડોળા ના ફાટી જાય તો કહેજો. અને આમ એ ચારેય માણસોને કાંઈ કહેતા નથી અને ત્યાંથી ચાલી નીકળે છે. અને બીજા દિવસની વહેલી સવારે તેઓ બળદગાડું લઈ અને ગામમાંથી નીકળ્યા. અને સૌથી પહેલાં તો તેઓ આ શેઠની હવેલીએ આવે છે અને આવીને શેઠને બહાર બોલાવીને કહે છે કે શેઠ, મને ઓળખો છો? ત્યારે શેઠ કહે છે કે તમને ક્યાંક જોયેલા તો છે, પરંતુ મને તમારું નામ યાદ નથી આવતું. ત્યારે આ મુખી એટલું બોલ્યા કે હું આ તમારા ખેતરમાં જે કામ કરી રહ્યો ને ભીમો, એના ગામનો મુખી છું અને એક વાતની ખાતરી કરવા આવ્યો છું કે શું ખરેખર 50 ખેતર તમે ભીમાને વાવવા માટે આપ્યા છે અને શું આ 50 ખેતરમાં ભીમો એકલો કામ કરી રહ્યો છે? ત્યારે શેઠ કહે છે કે હા મુખી, એ વાત સાચી છે અને આજ દિવસ સુધી મેં કેટલા ભાગીદાર રાખ્યા, 5-5ના ટોળામાં રાખ્યા, એમ છતાં પણ તેઓ માંડ 20 ખેતર વાવી શકતા હતા. પરંતુ હું એક વાતમાં આશ્ચર્યમાં પડેલો છું કે આ ભીમો રહ્યો ને, એણે એક જ રાતમાં 50 ખેતર ખેડી નાખ્યા હતા. અને બીજી વાત કે બીજી રાત્રે એક જ રાતમાં તેણે બધી જ ખેતરોની વાવણી કરી નાખી હતી. અને આજે એમ પણ કહીને ગયો છે કે આવતીકાલે 50 ખેતરનું નિંદામણ પણ પૂરું થઈ જશે. તો મને એ ખબર નથી પડતી મુખી કે આ ભીમો એક જ રાતમાં આટલું બધું સાહસ કેવી રીતે કરી નાખે છે. મને તો લાગે છે કે તે રાતોરાત માણસોને બોલાવે છે અને કોઈને ખબર ના પડે એવી રીતે એ માણસોને સવાર સુધીમાં પાછો તે બીજા ગામ મૂકી આવે છે. ત્યારે મુખી મનમાં વિચાર કરે છે. એનો મતલબ એ થયો કે આ વાત વિશે આ શેઠ પણ અંજાન છે, એમને પણ કોઈ વાત ખબર નથી. અને તો પણ મુખી એકવાર ફરી પૂછે છે કે શેઠ, તમારા ખેતરમાં કોઈ દેવી દેવતાનો કંઈ ભૂત પ્રેતનો વાસ છે ખરા? ત્યારે શેઠ હસવા લાગ્યાને કહે છે કે હે મુખી, તમે પણ શું સાવ ગાંડા જેવી વાત કરો છો? એ બધું હવે કાંઈ ના હોય, એ તો ખાલી માનવ જાતની વાતો છે, વાતો. અને ત્યારે આ મુખી કહે છે કે લો ત્યારે હું ભીમાના ખેતર પાછે આંટો મારીને જાઉં છું અને અહીંયાથી નીકળ્યો હતો તો ભીમાને મળતો જાઉં. ત્યારે શેઠ કહે છે કે ભલે મુખી, તમે જાઓ. અને આમ પછી આ મુખી ચાલતા ચાલતા ભીમાના ઝૂંપડા પાસે આવે છે અને ભીમાના ઝૂંપડા પાસે આવીને જુએ છે ત્યાં તો એમના કાને ભીમાના રડવાનો અવાજ સંભળાણો. અને જેવો ભીમાના રડવાનો અવાજ સાંભળ્યો ત્યાં તો તેઓ ભીમાની ઝૂંપડીની એક નાનકડી બખોલમાંથી જુએ છે ત્યાં તો ભીમો ચોધાર આંસુડે રડી રહ્યો છે અને તેની પત્નીને રડતા રડતા એટલું કહી રહ્યો છે કે હવે તું કહે એ બધું તો કરી રહ્યો છું, તો પછી હવે તારે બીજું મારી પાસેથી શું જોઈએ છે? બોલ, મારો જીવ જોઈએ છે? તારે જીવ જોતો હોય ને તો આજે જ કૂવામાં પડી અને મોતને ઘાટ ઉતરી જવું. ત્યારે પેલી ચૂડેલ ગુસ્સા સાથે તેના મોટા મોટા ડોળા કાઢી અને ભીમાને એટલું કહી રહી છે કે ભીમા, મેં તને હજુ પણ કહ્યું છે કે હવે પછી અહીંયાથી જવાનું નામ ના લેતો. અને જો તે આ વાત કોઈને કરી છે ને તો એમ સમજી લેજે કે તને પછાડીને મારી નાખીશ અને તારી લાશને તારા ગામના માણસો નહીં ઓળખી શકે કે આ મનુષ્યની લાશ છે કે પછી પશુની. અને ત્યારે એની પત્નીના મોઢેથી આટલા શબ્દો નીકળ્યા ને ત્યાં તો મુખી બાપાના હોશ ઉડી ગયા અને તેઓ પરસેવાથી રેબઝેબ થઈ ગયા અને 5-10 ડગલા પાછળ ખસી અને જોરથી બૂમ પાડે છે કે ભીમા, ઓ ભીમા, શું આ તારી ઝૂંપડી છે કે પછી હું બીજી જગ્યાએ આવ્યો છું? ત્યાં તો ભીમો આંસુડા લૂછી અને બહાર આવીને જુએ છે તો દૂરથી એણે પોતાના મુખીને આવતા જોયા. અને જેવા મુખી આવ્યા એની સાથે જ એની પત્નીએ માથે ઓઢણું ઓઢ્યું અને ભીમો પોતાના આંસુ લૂછી અને મુખીની પાસે પહોંચીને કહેવા લાગ્યો કે અરે મુખી બાપા, તમે આજે આ ગરીબના ઝૂંપડે આવ્યા છો, આવો આવો પધારો. આમ કહી અને ઢોલિયો ઢાળીને એમને બેસાડે છે. ત્યારે મુખી કહે છે કે ભીમા, હું તારી પાસે એક કામ માટે આવ્યો છું, બોલ, મારું કામ કરીશ. ત્યારે ભીમાની પત્ની કહેવા લાગી કે હે મુખી બાપા, તમે શું એમને કામ કરાવશો? એમણે 50 ખેતર વાવ્યા છે અને એ 50 ખેતર વાવી અને એવા તો કામમાં અટવાણા છે કે તેઓ ક્યાંય ગામડે પણ નથી જઈ શકતા. ત્યારે મુખી મનમાં વિચાર કરે છે કે હવે ગમે તેમ કરીને પણ આ ભીમાને મારે એકાંતમાં લઈ જવો પડશે અને એને આ બધું પૂછવું પડશે. પરંતુ જો આમ અચાનક લઈ જઈશ તો એની પત્ની ભીમા ઉપર ત્રાટકશે. એના કરતાં મારે કાંઈક યુક્તિ તો કરવી પડશે. અને આમ આટલો વિચાર કરીને મુખી કહેવા લાગ્યા
કે હા એ વાત સાચી, પરંતુ ભીમા તારે ક્યાં કામની કમી છે? અને હમણાં તારા શેઠ મને મળ્યા હતા અને તેઓ એમ કહેતા હતા કે ભીમો એટલો કામમાં પાવરફુલ છે કે તેણે એક જ રાતમાં 50 ખેતર ખેડી નાખ્યા, બીજી એક જ રાતમાં 50 ખેતરની વાવણી કરી નાખી અને આજે તો તે આ બધા જ ખેતરોને એક જ રાતમાં નિંદામણ દૂર કરવાનો હતો. શું ભીમા આ વાત સાચી છે ને? ત્યારે ભીમો ગભરાણો, કાંઈ બોલી ના શક્યો. પરંતુ ભીમાની પત્ની ત્યાં આવીને કહેવા લાગી કે મુખી બાપા, એ વાત એકદમ સાચી છે, પરંતુ એમાં ઘટના એવી બની હતી કે શેઠ અમુક સમય પૂરતા બહાર ગયા હતા અને અમે પાડોશી ગામમાંથી ઘણા બધા મજૂર લાવી અને કામ કરાવ્યું હતું અને પછી આ ભીમાએ શેઠને એમ કહ્યું કે શેઠ આ બધું મેં જાતે જ કરી નાખ્યું છે. ત્યારે શેઠ ખુશ થયા અને 50 ખેતર વાવવા માટે ભીમાને મંજૂરી પણ આપી દીધી હતી. ત્યારે શેઠ કહે છે કે તો બહુ સારું કહેવાય, પરંતુ સાંભળો, હું તમને એમ કહું છું કે મારા ઘરે એક અગત્યનું કામ પડ્યું છે અને મારા ગામના જે માણસો છે ને એ વિશ્વાસને પાત્ર નથી અને જો ભીમો આ કામ કરશે તો હું એને 2-3 કલાકમાં પાછો મોકલી દઈશ અને એ કામ હવે જાજુ નથી અને મેં બધું કામ ગામના માણસો સાથે કરાવી નાખ્યું છે, પરંતુ હવે મારું એક એવું અગત્યનું કામ છે કે જે ભીમા સિવાય બીજું કોઈ નહીં કરી શકે, માટે 2 કલાક માટે તમે ભીમાને મારા ઘરે મોકલો તો સારું રહેશે અને હું મુખી પોતે અહીંયા ભીમાને લેવા આવ્યો છું, તો તમે મારી આટલી ઇજ્જત નહીં કરો. ત્યારે ભીમાની પત્ની થોડીક વાર મનમાં વિચાર કરે છે અને પછી તે કહેવા લાગી કે મુખી, તમે આટલે બધે આવ્યા છો તો તમને આમ ના થોડી પડાય. અરે તમે ભીમાને લઈ જાઓ, પરંતુ એક વાતનું ધ્યાન રાખજો, સાંજ પડે ને એ પહેલાં એને અહીંયા મોકલી દેજો, કારણ કે રાત્રિના સમયે મને એકલીને અહીંયા ખૂબ ડર લાગે છે, આજુબાજુમાં બીજા કોઈનો વસવાટ પણ નથી, માટે તમે ભીમાને દિવસ દરમિયાન અહીંયા પાછો મોકલી દેજો. ત્યારે મુખી કહે છે કે તમે ચિંતા કરશો નહીં, બપોર પછી તો ભીમો અહીંયા પાછો આવી જશે. ત્યારે એમની પત્નીએ ભીમાને જવા માટે રજા આપી અને પછી મુખી અને ભીમો બંને ચાલતા થયા અને શેઠના ખેતરની વાડીએ જ્યાં બળદગાડું પડ્યું હતું એ બળદગાડામાં બેસી ભીમાને એક એકાંતવાળી જગ્યા ઉપર લઈ જાય છે અને ત્યાં લઈ જઈ અને બળદગાડું રોકી નાખે છે. ત્યાં તો ભીમો કહેવા લાગ્યો, આપણા ગામ તરફ જવાનો આ માર્ગ નથી અને તમે અહીંયા કેમ બળદગાડું લાવ્યું? અને બળદગાડું લાવ્યું તો ભલે લાવ્યું, પરંતુ અહીંયા લાવીને કેમ ઊભું રાખ્યું છે? કાંઈ કામ પડ્યું છે કે શું? ત્યારે મુખી કહે છે કે ભીમા, હું તને એક વાત પૂછવા માટે અહીંયા લાવ્યો છું અને મારે તારું કોઈ કામ ન હતું, પરંતુ હું ફક્ત એક વાત સાબિત કરવા માટે તને અહીંયા સુધી લાવ્યો છું. ભીમા, સાચું કહેજે હો. ત્યારે ભીમો થોડીક વાર અટવાણો અને મનમાં હજારો વિચાર ઉત્પન્ન થઈ ગયા કે મુખી બાપા મને શું પૂછશે અને ક્યાંક તેઓ મારી પત્ની વિશે તો કાંઈ જાણી ગયા નથી ને, અને તેઓ મને એના વિશે તો પૂછવા નથી માગતા ને. આમ ભીમો હજારો વિચારોથી ઘેરાઈ ગયો. ત્યાં તો મુખી એટલું કહે છે કે ભીમા, સાચું કહેજે, તું કઈ મુસીબતથી ઘેરાઈ ગયો છે અને તું કઈ સમસ્યા સામે લડી રહ્યો છે? બોલ. તું રાત દિવસ રડતો હોય છે, તારી આંખો આજે ભલે આંસુ વિનાની રહી, પરંતુ આંખોમાં ઘણું બધું દુઃખ છે જે છલકી રહ્યું છે અને મને દેખાઈ રહ્યું છે. બોલ ભીમા, તું કઈ સમસ્યા સાથે લડી રહ્યો છે? ત્યારે ભીમો હસતા હસતા બોલ્યો કે શેઠ, આવું તમને કોણે કહ્યું? અરે હું તો કોઈ જ સમસ્યાથી નથી ઘેરાઈ ગયો અને આ મારી આંખો તમને એટલા માટે એવી લાગે છે કારણ કે 50 ખેતર વાવનારો માણસ કેટલો બધો કામમાં વ્યસ્ત હોય એટલા માટે, અને બીજું કાંઈ નથી થયું. ત્યારે મુખી કહે છે કે ભીમા, તારા ખેતરમાં રાત્રે ચૂડેલો કામ કરે છે, બોલ આ વાત સાચી છે કે ખોટી? ત્યારે આટલા શબ્દો સાંભળ્યાને ત્યાં તો ભીમો ગભરાણો અને તેની આંખો ફાટી ગઈ અને પાસે જઈને કહેવા લાગ્યું કે હે મુખી બાપા, આ બધું તમને કોણે કહ્યું? ત્યારે મુખી બાપા કહે છે કે ભીમા, તું મને શું સમજે છે? રાત્રે હું તારા ખેતરમાં હતો અને ત્યાં એક ચૂડેલ આવી હતી અને 50 ખેતરોનું નિંદામણનું કામ તે એકલી કરીને ચાલી ગઈ હતી. અને ભીમા, એટલું જ નહીં, તારી પત્ની તને એમ કેમ ધમકાવે છે કે જો આ વાત કોઈને કરી છે તો હું તને પછાડીને મારી નાખીશ અને તારા ગામના માણસો પણ નહીં ઓળખી શકે કે આ લાશ તારી છે કે કોઈ પશુની. બોલ ભીમા, સચ્ચાઈ શું છે? તારી પત્ની ચૂડેલ તો નથી ને? અને ત્યારે મુખીના આટલા શબ્દો સાંભળતાની સાથે
ભીમો પરસેવાથી રેબઝેબ થઈ ગયો. અને મિત્રો, પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું. અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો.